જ્ઞાન આમ તો એક મોટો સાગર છે, પણ શું એની અંદરની બધી નદીઓ, બધા પ્રવાહો એકબીજા સાથે જોડાયેલા છે? ચાલો આજે એ જ અદૃશ્ય જોડાણોની દુનિયામાં એક ડૂબકી મારીએ. આપણા સ્કૂલના દિવસો યાદ છે. ગણિતનો પિરિયડ પૂરો થતો અને તરત ઇતિહાસનો શરૂ થઈ જતો. એવું જ લાગતું જાણે એક દુનિયામાંથી સીધા બીજી દુનિયામાં આવી ગયા. તો શું આ બધા વિષયો સાચે જ અલગ અલગ ટાપુઓ જેવા છે, જેમની વચ્ચે કોઈ સંબંધ જ નથી? પણ શું એવું ન બની શકે કે આ બધા ટાપુઓ ઉપરથી ભલે અલગ દેખાતા હોય, પણ નીચેથી એક જ જમીન સાથે જોડાયેલા હોય? એક એવો અદૃશ્ય જાળું જે ગણિત, વિજ્ઞાન, ઇતિહાસ બધાને એક સાથે બાંધીને રાખે છે. આજે આપણે એ જ રહસ્યમય જાળાને ઉકેલવાના છીએ. અને આ જાળાને સમજવાની ચાવી એક જ શબ્દમાં છે: અનુબંધ, જેને આપણે સહસંબંધ પણ કહી શકીએ. ચાલો જરા ઊંડાણમાં સમજીએ કે આ છે શું. તો અનુબંધ એટલે શું? એકદમ સરળ ભાષામાં કહીએ તો બે અલગ અલગ વિષયો વચ્ચેનો એક તાર્કિક, એક નેચરલ સંબંધ. અને એટલું જ નહીં, એક જ વિષયની અંદર જે અલગ અલગ શાખાઓ હોય, જેમ કે ગણિતમાં અંકગણિત અને બીજગણિત, એમની વચ્ચેનો સંબંધ પણ અનુબંધ જ કહેવાય. અને જુઓ, અહીંથી વાત વધુ રસપ્રદ બને છે. આપણી સ્ત્રોત સામગ્રી કહે છે કે આ જોડાણો બે પ્રકારના હોય છે. એક છે આકસ્મિક જોડાણ, જે ક્યારેક અચાનક જ આપણને કોઈ નવા વિચારની જેમ મળી જાય. અને બીજા છે વ્યવસ્થિત જોડાણ. આ તો જ્ઞાનની ઇમારતનો પાયો છે. એના વગર તો આખી ઇમારત જ પડી ભાંગે. આ વ્યવસ્થિત જોડાણને સમજવા માટે મને લાગે છે કે ગણિતથી સારું કોઈ વિષય નથી. તો ચાલો ને સૌથી પહેલાં ગણિતની દુનિયામાં જઈએ અને એના આંતરિક જાળા પર એક નજર નાખીએ. ગણિતની જે અલગ અલગ શાખાઓ છે એ ખરેખર અલગ છે જ નહીં. એ તો એક પછી એક પગથિયા જેવી છે. અંકગણિત એ પહેલું પગથિયું છે, જે સંખ્યાઓનો પાયો નાખે છે. એ પાયા પર બીજગણિતની ઇમારત ઊભી થાય છે. અને પછી એ જ બીજગણિતના નિયમોનો ઉપયોગ ભૂમિતિ અને ત્રિકોણમિતિમાં થાય છે. આ એકદમ લોજિકલ સિક્વન્સ છે. ચાલો એક નક્કર ઉદાહરણ લઈએ. આ સૂત્ર તો બધાને યાદ જ હશે: a+b બરાબર a² - b². આ ખાલી બીજગણિતનો એક દાખલો નથી. આ તો એક એવું હથિયાર છે જે ભૂમિતિના પ્રમેય સાબિત કરવાથી લઈને મોટા મોટા કેલ્ક્યુલસ સુધી ગણિતમાં દરેક જગ્યાએ કામ લાગે છે. આનાથી જ ખબર પડે છે કે ગણિતની બધી ડાળીઓ કેટલી મજબૂતાઈથી એકબીજા સાથે જોડાયેલી છે. સારું, તો ગણિતનું અંદરનું જાળું તો આપણે જોયું, જે બહુ મજબૂત છે. પણ ખરી મજા તો ત્યારે આવે છે જ્યારે આ જાળું ગણિતની બહાર નીકળીને બીજા વિષયો સુધી ફેલાય છે. હવે જોઈએ કે ગણિત અને વિજ્ઞાન વચ્ચે કેવો સંબંધ છે. ગણિત અને ભૌતિકશાસ્ત્ર, એમને તો જાણે જોડિયા ભાઈઓ કહી શકાય. ભૌતિકશાસ્ત્રનો કોઈ પણ નિયમ લઈ લો, પછી એ ગતિનો હોય કે ઊર્જાનો, એને સમજાવવા માટે ગણિતના સમીકરણો સિવાય બીજો કોઈ રસ્તો જ નથી. કોઈ પ્રયોગ કર્યો અને એના પરિણામો સમજવા છે તો ગ્રાફ બનાવવા પડશે, અને દળ, અંતર, સમય આ બધું માપ્યા વગર તો ફિઝિક્સનું એક પાનું પણ આગળ ન વધે. અને આ બધું છે શું? શુદ્ધ ગણિત. અને આ જાળું અહીં અટકતું નથી, એ હજી આગળ વધે છે. કેમિસ્ટ્રી લેબમાં જ્યારે કોઈ રાસાયણિક પ્રક્રિયાને સંતુલિત કરવાની હોય ત્યારે ગણિતના ગુણોત્તર અને પ્રમાણના સિદ્ધાંતો જ કામ લાગે છે. અને વાત કરીએ બાયોલોજીની, તો કોઈ જંગલમાં વાઘની વસ્તી ગણવી હોય કે કોઈ દવાની અસરકારકતા તપાસવી હોય, આંકડાશાસ્ત્ર એટલે કે સ્ટેટિસ્ટિક્સ વગર તો આ બધું શક્ય જ નથી. આ બધા જોડાણોને જોઈને એક વાત તો સ્પષ્ટ થઈ જાય છે: ગણિત માત્ર સ્કૂલનો એક વિષય નથી, એ તો આખા બ્રહ્માંડની, આખી સૃષ્ટિની એક સાર્વત્રિક ભાષા છે. મહાન ગણિતશાસ્ત્રી કાર્લ ફ્રેડરિક ગાઉસે કહેલી વાત, જે આપણી સ્ત્રોત સામગ્રીમાં પણ છે, એ આ સત્યને બરાબર રજૂ કરે છે. ગણિત એ વિજ્ઞાનની રાણી છે. આ ખેંચક કહેવત નથી, આ એક હકીકત છે. જુઓ, જ્યારે આપણે E=mc² જેવા પ્રખ્યાત સૂત્રો જોઈએ છીએ, ત્યારે આપણે ખાલી અક્ષરો અને ચિહ્નો નથી જોતા. આપણે ખરેખર બ્રહ્માંડના મૂળભૂત નિયમોને જોઈ રહ્યા હોઈએ છીએ, જે કુદરતે ગણિતની ભાષામાં લખ્યા છે. તો ટૂંકમાં વાત એટલી જ છે કે આ બંને એકબીજા વગર અધૂરા છે. વિજ્ઞાન આપણી સામે સવાલો મૂકે છે કે ભાઈ આવું કેમ થાય છે, અને ગણિત આપણને એ સવાલોના જવાબ શોધવા માટેના સાધનો અને રસ્તાઓ પૂરા પાડે છે. અત્યાર સુધી આપણે જોડાણોનું આખું જાળું તો જોઈ લીધું, પણ સવાલ એ થાય કે આ બધું જાણવું કેમ જરૂરી છે?
આ કનેક્શન સમજવાનો ફાયદો શું? કારણ કે જ્યારે આપણે આ જોડાણોને સમજવાનું શરૂ કરીએ છીએ ત્યારે વિષયો વચ્ચેની જે ખોટી દીવારો છે એ તૂટી જાય છે. આપણને દુનિયા એવી દેખાવા લાગે છે જેવી એ ખરેખર છે, એકબીજા સાથે જોડાયેલી. અને સાચું કહું તો જ્યારે બધું જોડાયેલું લાગે ને ત્યારે શીખવાની મજા જ કંઈક ઓર હોય છે. એ બોરિંગ નહીં પણ રોમાંચક બની જાય છે. એટલે આ જ્ઞાનને એક મોટા જાળા તરીકે જોવું એ ખાલી ભણવાની કોઈ નવી ટેકનિક નથી. ના, આ તો આપણી આસપાસની દુનિયાને જોવાની, એને સમજવાની અને એની સાથે જોડાવાની એક આખી નવી દ્રષ્ટિ છે. જ્ઞાનનું આ અદૃશ્ય જાડું આપણી ચારે બાજુ ફેલાયેલું છે. સંગીતમાં ગણિત છે, ઇતિહાસમાં ભૂગોળ છે. સવાલ ખાલી એટલો જ છે કે આટલી બધી જાણકારી પછી કયા નવા જોડાણ પર નજર પડશે?